નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણી સાથે ઉપરુતા સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથના વેરાવળ બંદરેથી કરોડોનો નશીલો પદાર્થ ઝડપાયો છે। વેરાવળના બંદરેથી 50 કિલો જથ્થો ઝડપાયો। પોલીસના મતે ચરસ અથવા તો હેરોઇનનો જથ્થો હોઈ શકે છે। દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં આ જથ્થો આવ્યો હતો। એફએસએલ સહિત ગીર સોમનાથ એસઓજી અને એલસીબી સહિત તપાસનો ધમધમાટ હાલ અત્યારે ચાલુ છે। મધ્યરાત્રે બાતમીના આધારે પોલીસે આ જથ્થો ઝડપી પાડ્યો છે। તો વેરાવળ બંદરેથી કરોડોનો નશીલો પદાર્થ ઝડપાયો છે। વેરાવળ બંદરેથી 50 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। એફએસએલ ગીર સોમનાથ એસઓજી અને એલસીબીની ટીમે હાલ અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ચરસ અથવા તો હેરોઇનનો જથ્થો હોઈ શકે છે તેવી પોલીસને આશંકા છે। દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં આ જથ્થો આવ્યો હતો। મધરાત્રે બાતમીના આધારે પોલીસે આ જથ્થો કબજો કર્યો છે। પોલીસના મતે આ જે જથ્થો છે તે ચરસ અથવા તો હેરોઇનનો હોઈ શકે છે। સંવાદદાતા દિનેશ સોલંકી ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। દિનેશ, વેરાવળ બંદરેથી 50 કિલોથી વધારે નશીલો પદાર્થ ઝડપાયો છે, શું વધારે માહિતી? બિલકુલ, ખાસ કરીને જ્યારે યુવાધનને બરબાદ કરવાને લઈને એક પ્રકારનું ષડયંત્ર ચાલતું હોય તે પ્રકારની ઘટના છે તે સામે આવી છે। કારણ કે આ જે ઘટના છે તે મોટી ઘટના કહી શકાય। કારણ કે અત્યાર સુધીમાં ગીર સોમનાથ જિલ્લાનો જે દરિયા કિનારો છે ત્યાં આગળથી જે પેકેટો છે તે દરિયાના પાણીના પ્રવાહમાં તળાઈને મળી આવતા હતા, પરંતુ આજે મોડી રાત્રે ગીર સોમનાથ એસઓજી અને એલસીબીને યોગ્ય બાતમીના આધારે દરિયાકાંઠા ઉપર રેડ પાડી હતી। તે દરમિયાન જ સ્થાનિક જે બોટ છે તેમાંથી 50 કિલો જેટલો જે અંદાજિત નશીલો પદાર્થો છે તે મળી આવ્યો છે અને તેમને લઈને હાલ એફએસએલ સહિતની જે ટીમો છે તેમણે પોતાનો તપાસનો ધમધમાટ છે તે ચાલુ કર્યો છે। જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આભાર। વડોદરામાં ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટથી હોબાળો જોવા મળ્યો હતો। નવાપુર પોલીસ મથકે વિવાદિત પોસ્ટ અંગે દેખાવ, પોલીસ સ્ટેશન બહાર દેખાવ કરી આરોપીની ધરપકડની માંગ કરાઈ છે। ધરપકડની માંગ સાથે દેખાવ કરતા ટોળા પર પથ્થરમારો પણ થયો હતો। દેખાવ કરતા લોકો પર પથ્થરમારો થતા વધારે જે વિવાદ હતો તે ઉગ્ર બન્યો। તોફાનીઓ પોલીસની હાજરીમાં જ પથ્થરમારો કરી રહ્યા હતા। મોડી રાત્રે ડીસીપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પણ પહોંચ્યો હતો। પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ કરી તોફાની તત્વોની શોધ પણ શરૂ કરી છે। ભોગ બનનારના કહેવા મુજબ તે લાઈવ સ્ટ્રીમિંગ કરી રહ્યો હતો ત્યારે જ પાદરાના એક વિધર્મી યુવકે સોશિયલ મીડિયા પર અસભ્ય કમેન્ટ કરી હતી, જે બાદ વિવાદ વધુ વકર્યો। મગજમારી થઈ છે તે ભાઈ એવું કહે છે કે આઈડી મારું હેક થઈ ગયું હતું, પણ એ વાત ખોટી છે। એમને પહેલાં ડીપી ડિલીટ માર્યું, પછી પેલી લિંક ડિલીટ મારી અને પછી બધા જે એમને ફોટોઝને બધું મૂક્યું હતું એ બધું બી ડિલીટ મારી દીધું। અને પાર્ટી એવું કહે છે કે ભાઈ આઈડી હેક થઈ ગયું હતું। આઈડી હેક થઈ ગયું તો એ જ દિવસે ભાઈ રાતે અરજી આપવા ગયા। આઈડી હેક થઈ ગયો તેની પહેલાં એ ભાઈ અરજી આપી જોઈએ ને। વધુ માહિતી સાથે સંવાદદાતા હાર્દિક પણ જોડાયા છે। જી હાર્દિક, લાઈવ સ્ટ્રીમિંગ કરી રહ્યા હતા તે દરમિયાન એક વિધર્મી યુવકે અસભ્ય કમેન્ટ કરીને ત્યારબાદ આ સમગ્ર ઘટના બની હતી, શું વધારે માહિતી? બિલકુલ પૃથ્વી, જો સમગ્ર મામલે વાત કરીએ તો વડોદરા શહેરના એક વ્યવસાયિક છે તે પોતાની જે પ્રોડક્ટ છે તેના વેચાણ માટે અનેકવાર સોશિયલ મીડિયા પર જે લાઈવ સ્ટ્રીમિંગ કરતા હોય છે અને પ્રોડક્ટ અંગેની માહિતી આપતા હોય છે। ત્યારે ગતરોજ તેઓ જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ કરી રહ્યા હતા દરમિયાન પાદરાનો જે યુવક છે જે શાહિદ પટેલ એનું નામ છે એના દ્વારા ભગવાન રામ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી। ત્યારબાદ આજે વ્યવસાયિક છે તેમના દ્વારા આજે યુવક છે તેની તપાસ હાથ ધરાતા યુવક જે છે તે પાદરાનું હોવાનું સામે આવ્યું હતું, જેથી આજે હિન્દુ સંગઠનના લોકો છે તેઓ નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને આજે શાહિદ પટેલ છે તેની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવાની માંગ સાથે દેખાવ કર્યો હતો। ત્યારે જે અન્ય કોમના જે ટોળા છે ત્યાં ઉમટી પડ્યા હતા અને આ જે હિન્દુ સંગઠનો છે તેમના પર આડેધડ પથ્થરમારો કર્યો હતો। ત્યારે ટીવી સ્ક્રીન પર જે લાઈવ દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે આ જે ટોળું જે છે એ હદે વિફરેલું હતું કે પોલીસની હાજરીમાં જ જે આડેધડ પથ્થરમારો છે તે કરવામાં આવતો હતો। ત્યારે પથ્થરમારાની જે સમગ્ર ઘટના છે તેમાં પોલીસ દ્વારા 100 થી 150 લોકોના ટોળા વિરુદ્ધ જે છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અત્યાર સુધી એટલે કે મોડી રાત્રે જયારે પોલીસે કોમ્બિંગ કર્યું હતું તો મોડી રાતથી વહેલી સવાર સુધી 8 જેટલા જે શકમંદો છે તેમને પૂછપરછ માટે અત્યારે નવાપુરા પોલીસ સ્ટેશન જે છે તે લઈને આવ્યા છે। તો બીજી વાત કરીએ તો હિન્દુ સંગઠનના જે આગેવાનો છે તેઓ પણ અત્યારે નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે હાજર છે। બીજી વાત કરવામાં આવે પૃથા તો આ નવાપુરા પોલીસે જો અગાઉથી તકેદારી રાખી હોત કે પીઆઈ છે એટલે લાહિદ સમય વાપરીને જેમને બંદોબસ્ત ગોઠવ્યો હોત તો અત્યારે જે જૂથ અથડામણ છે તેની ઘટના ન થઈ શકી હોત। એટલે ટૂંકમાં કહીએ તો નવાપુરા પોલીસ પીઆઈ છે તેમની જે ગંભીર પ્રકારની બેદરકારી છે તે આ ઘટના પરથી સાબિત થાય છે। પૃથા જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આભાર। તો ઘટનાને પગલે 100 થી 150 લોકોના ટોળા સામે ફરિયાદ છે। 8 શંકાસ્પદોની પોલીસ સ્ટેશનમાં પૂછપરછ પણ કરાઈ હતી।
સમાચારમાં આગળ વાત કરવામાં આવે અમદાવાદની તો અમદાવાદમાં અસામાજિક તત્વોનો ત્રાસ છે. ઝઘડાને શાંત કરવા વચ્ચે પડેલા યુવક પર હુમલો કરવામાં આવ્યો. બે વ્યક્તિ વચ્ચે ઝઘડો થયો હતો. તે જ સમયે યુવક વચ્ચે પડ્યો અને ત્યારે તેની પર પણ છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. યુવકને છરીના ઘા મારવામાં આવ્યા. યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. દાણીલીમડા વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. હાલ દાણીલીમડા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સંવાદદાતા ઋત્વિજ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જે ઋત્વિજ, ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને અસામાજિક તત્વો બેફામ બન્યા છે. કયા બાબતે ઝઘડો થયો હતો, શું વધારે માહિતી? જી, વાત કરીએ તો જે બનાવ છે તે દાણીલીમડા વિસ્તારનો હોવાનું જાણવા મળી રહ્યું છે અને જે પરમ દિવસે રાત્રે જ્યારે એક કિરાણા સ્ટોર ઉપર બે વ્યક્તિઓ વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો. જે કિરાણા સ્ટોરના જે માલિક છે તે અને તે જ જે વિસ્તારમાં રહેતો એક વ્યક્તિ છે તે બંને વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો અને નજીકમાં રહેતો આ જે ઈજાગ્રસ્ત વ્યક્તિ છે તે પોતે મામલો શાંત પાડવા ગયો હતો, ઝઘડો શાંત કરવા માટે ગયો હતો અને તે દરમિયાન જ અચાનક જ તેને છરીના ઘા મારી દેવામાં આવ્યા હતા. તેને માર મારવામાં આવ્યો હતો. લગભગ 3 જેટલા છરીના ઘા તેને મારી દેવામાં આવ્યા છે અને તેને ગંભીર રીતે ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ સમગ્ર મામલે બે વ્યક્તિઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. જી ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આભાર. વડોદરા ભાજપ કોર્પોરેટર સામે ફરિયાદ. કોર્પોરેટર કલ્પેશ પટેલ સામે ઠગાઈ અને ધમકીની ફરિયાદ. રિવોલ્વર બતાવી ધમકી આપતા હોવાનો પણ કોર્પોરેટર કલ્પેશ પટેલ પર આરોપ છે. માંજલપુરની વૈષ્ણોદેવી સોસાયટીની કોમર્શિયલ પ્રોપર્ટી બેંકમાં ગીરવે મૂકેલી હોવા છતાં ટાઇટલ ક્લિયર હોવાનું જણાવી 1 કરોડ પડાવી લીધાનો આરોપ છે. બિઝનેસમેન પ્રાણનાથ શેટ્ટીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. સુરતમાં 21 વર્ષથી ફરાર આરોપી હાલ અત્યારે પોલીસ સકંજામાં છે. અપહરણના ગુનામાં 21 વર્ષથી નાસ્તા ફરતા આરોપી રાજેન્દ્રસિંહ રાજપૂતની ધરપકડ કરવામાં આવી. 2003માં ગોળદોડ વિસ્તારમાંથી યુવતીને ભગાડી લઈ ગયો હતો. ત્યારબાદ બિહાર લઈ જઈ અને લગ્ન પણ કરી લીધા હતા. યુવતીના પરિવારજનોએ આરોપી વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી અને જે મામલે કાર્યવાહી કરવામાં આવી અને 21 વર્ષ બાદ આ ફરાર આરોપી હવે પોલીસ સકંજામાં છે. સુરત સિવિલ હોસ્પિટલમાં વધુ એક ગંભીર ઘટના બની છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં પંખો ધરાશાય થતા મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. સિવિલમાં બીમાર પુત્ર સાથે આ માતા રહી રહ્યા હતા અને માતા પર પંખો પડતા તેમને પણ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા. ઘટના બન્યા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. તો નવી સિવિલ હોસ્પિટલમાં ગંભીર ઘટના બની છે. હોસ્પિટલમાં પંખો ધરાશાય થતા મહિલા ઈજાગ્રસ્ત થયા હતા. બીમાર પુત્ર સાથે આ માતા રહી રહ્યા હતા અને તે જ દરમિયાન માતા પર પંખો પડ્યો હતો. તંત્રના હોસ્પિટલના તમામ પંખા હવે ચેક કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. તો સુરત સિવિલ હોસ્પિટલમાં ગંભીર ઘટના. તંત્રના હોસ્પિટલના તમામ પંખા ચેક કરવા આદેશ આપવામાં આવ્યો છે. પંખા ધરાશાય થતા મહિલાને પણ ગંભીર ઈજા પહોંચી હતી. મહિલાને ઈજા પહોંચતા તેને પણ સારવાર આપવામાં આવી. જ્યારે દર્દી સાથે રહેલા જેના પરિવારજનો હોય છે તેમને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બીમાર પુત્ર સાથે રહેતા માતા પર અચાનક જ પંખો પડ્યો. બપોરે ખાઈને બાજુનો ખાટલો ખાલી હતો, એના પર જરાક આરામ કરવા બેઠી હતી તો મને ઊંઘ આવી ગઈ, સૂઈ ગઈ. તો 3 વાગ્યાનો સમય થયો એટલે મારા માથા પર પંખો પડ્યો ને મને ઘણી ઈજા થઈ. મને વાગ્યું, મને લોહી નીકળી ગયું. રાજકોટથી મહત્વના સમાચાર. રાજકોટમાં તબીબ સામે દુષ્કર્મની ફરિયાદ છે. સ્વામિનારાયણ ચોકમાં નયન ક્લિનિકનો આ બનાવ છે. પરિણીતાએ માલવ્યાનગર પોલીસ મથકે ફરિયાદ કરી છે. નોકરીની લાલચ આપી ધમકી આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ. માલવ્યાનગર પોલીસે ડોક્ટર એલજી મોરી સામે ફરિયાદ દાખલ કરી છે.
ખેડાના રઢુ ગામે આવેલા સંતરામ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા। મંદિરના ગર્ભગૃહની બાજુમાં આવેલી તિજોરી તોડી તસ્કરોએ હાથફેરો કર્યો હતો। તસ્કરોએ મોડી રાત્રે મંદિરમાં પ્રવેશી 2 તિજોરીમાંથી સોના ચાંદીના છત્ર સહિત 7 લાખ રોકડ રકમ સહિતની ચોરીને અંજામ આપ્યો। વહેલી સવારે પૂજારીએ મંદિરમાં પૂજાપાઠ માટે આવતા ચોરી અંગેની જાણ થઈ હતી। ચોરી અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી। તસ્કરોએ ભગવાનના શણગારના છત્તરની ચોરીને અંજામ આપ્યો હતો। ઘટના અંગે જાણ થતાં જ સ્થાનિક પોલીસ સાથે એલસીબી પણ દોડતી થઈ હતી। પોલીસને જાણ કરવામાં આવી। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તારીખ 21ની રાત્રે આવ્યા હશે તસ્કરો। ચાર તારા તો બારણા તોડી કાઢી, ઇન્ટરલોક તોડ્યા 2 અને 2 પેલા તારા તોડ્યા અને પ્રવેશ કર્યો ગર્ભગૃહમાં। ગર્ભગૃહમાંથી અને અંદર તિજોરી 2 તોડી। ખેડાના રઢુ ખાતે આવેલ સંતરામ મંદિર અંદર ગત રોજ મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી છે। જે પ્રકારે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે પ્રકારે આ જે તિજોરી છે તે તિજોરીની અંદર મંદિરની જે રોકડ રકમ ને જે ઝવેરાત હતા તે તમામ અંદર તિજોરી તોડીને ચોરીને અંજામ આપ્યો છે અને આ ચોરી છે તે અહીં આગળ કરવામાં આવી છે। દ્રશ્યોમાં જે પ્રકારે જોઈ શકાય છે તે પ્રકારે કે અહીં આગળ જે તિજોરી હતી તેની અંદર જે રહેલા જે દાગીના જે પૈસા હતા તે ચોરી કરીને લઈને ફરાર થઈ ગયા હતા। સંતરામ મંદિરના જે મહારાજ છે તે આપણી સાથે। મહારાજ, આપનું નામ અને પરિચય। હરેશ્વર દાસ મહારાજ, સંતરામ મંદિર રઢુ સેવા આપી રહ્યા છે। મહારાજ, ક્યારે તસ્કરો ત્રાટક્યા હતા અને અંદાજિત કેટલી ચોરી થઈ છે? તારીખ 21ની રાત્રે આવ્યા હશે। લગભગ 1 થી 2.5 ની વચ્ચેનો ગારો છે અને મહારાજનું જે અમે દર પૂનમે છત્ર ચડાવીએ મોટું, 4 કિલો ચાંદી છે એમાં। 4 કિલો ચાંદીનું છત્ર, 6 છત્ર નાના મોટા થઈને અને સોનાના 3 છત્રો છે એ લગભગ 40 ગ્રામ જેવા અને 7 લાખ રૂપિયાની રોકડ રકમ ચોરી થઈ છે। એટલું થયું છે અને બીજું બધું ફોસીને બધું નાનું મોટી વસ્તુ ઘણી બધી લઈ આપણે તો અમુક યાદ નથી આપણને। હા, પોલીસ તપાસ ચાલુ કરાઈ છે। પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ તપાસ પણ ચાલુ છે। જે પ્રકાર વાત કરવામાં આવે તો 4 કિલો જેટલા ચાંદીના છત્તર, સોનાના પણ જે છત્તર હતા તે પણ ચોરાયા છે અને 7 લાખ જેટલી રોકડ રકમ ચોરાઈ છે। હાલમાં સમગ્ર મામલે ખેડા ટાઉન પોલીસ અહીં આગળ પહોંચી છે અને તપાસ હાથ ધરી રહી છે। હવે પછી FSL અને ડોગ સ્ક્વોડની મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવશે। ત્યારે અત્યારે આ પોલીસ પેટ્રોલિંગ વચ્ચે જ્યારે તસ્કરો તકરાર મચાવી રહ્યા છે ત્યારે પોલીસ પેટ્રોલિંગ પર પણ કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રઢુ, ખેડા। સમાચારમાં આગળ વાત કરવામાં આવે મોરબીની તો મોરબીના ઘોંટુ ગામે કેમિકલ ફેંકવા આવેલા ટેન્કર ઝડપવાનો મામલો। તમામ ગ્રામજનો મોરબી જીપીસીબીની ઓફિસે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું। કેમિકલ યુક્ત ટેન્કર ઠાલવવા મામલે ગ્રામજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ પાણી બચાવો, પ્રદૂષણ હટાવોના નારા લગાવ્યા હતા। આ મામલે કેમિકલ ઠાલવનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા પણ માંગ કરાઈ છે। 2 દિવસ પહેલા ઘોંટુ ગામ નજીક ધારાસભ્યના શાળાનું ટેન્કર કેમિકલ યુક્ત ઠાલવવામાં આવ્યું હોય તેવો વિડીયો પણ વાયરલ થયો હતો। મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલિયા અને કોંગ્રેસ આગેવાન મનોજ પંડ્રા પણ ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામજનોની માંગ હતી કે કેમિકલ ઠાલવનારા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। જો પગલાં નહીં લેવાય તો રસ્તો બ્લોક કરવાની પણ ચીમકી ઉચ્ચારી। તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો। અબ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે।